ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. ચોમાસું માથે હોવા છતાં નાના મોટા નાળાઓ, ગટરો અને બોગદાઓની સફાઈ હજુ સુધી કરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન પૂર, રોગચાળો કે અન્ય આફતોથી જનજીવન પ્રભાવિત ન થાય તે માટે ચોમાસાની શરૂઆત પહેલા ગટર, નાળા અને બોગદાઓની સાફ સફાઈ કરવી અનિવાર્ય હોય છે. તંત્ર દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ ધોરાજીની સ્થિતિ કંઈક અલગ જ છે. ન્યૂઝ ચેનલ ઉપર અમારો ગ્રાઉન્ડ રિપોર્ટ. નવાઈની વાત તો એ છે કે ધોરાજી નગરપાલિકા, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ધોરાજીમાં જ આવેલી હોવા છતાં તંત્રની નાક નીચે જ લગભગ તમામ વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ સમેટાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ધોરાજીના જેતપુર રોડ, હીરપરાવાડી અને પોસ્ટ ઓફિસથી વોકળા કાંઠે જવાના માર્ગ સહિતના અનેક વિસ્તારોમાં નદી, નાળા અને બોગદાઓ કચરો, કાદવ, કીચડ અને પ્લાસ્ટિકથી ઉભરાઈ રહ્યા છે. એટલું જ નહીં, આ નાળાઓમાં અવાવરૂ વનસ્પતિઓ પણ ઉગી નીકળી છે. ગાંધીના ગુજરાતમાં જ્યાં દેશી વિદેશી દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, ત્યાં ધોરાજીમાં આ નિયમોના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. સફાઈના અભાવે આ બોગદાઓમાં વિદેશી દારૂની ખાલી બોટલોનું સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળી રહ્યું છે. આ ગંદકી વચ્ચે પશુઓ પણ પ્લાસ્ટિક અને કચરો ખાવા મજબૂર બન્યા છે. અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમાયું છે. લોકોનો આક્ષેપ છે કે ઘણા વિસ્તારોમાં વર્ષોથી ક્યારેય પ્રી મોન્સૂન કામગીરી જમીન પર થઈ જ નથી. હવે જ્યારે ચોમાસાના મંડાણના ભણકારા વાગી રહ્યા છે અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે, ત્યારે ધોરાજીની જનતાની એક જ માંગ છે કે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના નરવા નાટકો બંધ કરે, નદી, નાળા અને બોગદાઓની તાકીદે વાસ્તવિક સફાઈ કરવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ કે રોગચાળાની ઘટનાથી બચી શકાય. પત્રકાર રાજુભાઈ બગડા, ધોરાજી. મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ, ધોરાજી. ધોરાજી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે અને નૈરું નાટક કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસું જ્યારે માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે ધોરાજી શહેરની મધ્યમાંથી પસાર થતા હોકળાઓ અને નદીઓની સફાઈ કરવામાં આવતી નથી અને કરોડો રૂપિયાના બિલ બનાવી, કાગળ ઉપર બનાવી અને નાણાં હડપ કરી દેવામાં આવી રહ્યા છે. અમારી માગણી છે કે તાત્કાલિક આ નદી, નાળાઓ અને હોકળાઓ જે શહેરમાંથી પસાર થતા હોય એની સફાઈ કરવામાં આવે. આ સાફ સફાઈ કેટલા સમયથી નથી કરવાનો, શું તકલીફ રહે લોકો? છેલ્લા ઘણા સમયથી નદી, નાળાઓની અને હોકળાઓની સફાઈ કરવામાં આવી નથી. દર વર્ષે ચોમાસું આવે અને કાગળ ઉપર બિલ બનાવી દેવામાં આવે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદ જ્યારે પડે ત્યારે સમગ્ર પાણી છે, જે પાણી છે વરસાદનું, એ રસ્તાઓ ઉપર પડી વળે છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શું તમારી માંગણી? અમારી માગણી છે કે શહેરમાંથી પસાર થતા જે હોકળાઓ છે એ હોકળાઓ અને નદી, નાળાઓને સફાઈ કરવામાં આવે. મારું નામ અવિનાશ વઘાસિયા છે. હું ધોરાજીનો સ્થાનિક રહેવાસી છું અને દાતારવાડી મુખ્ય માર્ગ ઉપર મારું ઘર આવેલું છે. આ જે પાછળ જે તમે બુગદો જુઓ છો, એ 10 થી 12 વર્ષથી આ બુગદો બનાવેલો છે. પ્રી મોન્સૂન તરીકે લાખો રૂપિયાના બિલ ઉધારવામાં આવે છે અને હજી ભવિષ્યમાં પણ લાખો રૂપિયાના બિલ ઉધારશે. તો અત્યાર સુધીમાં 12 વર્ષ જેવો સમયગાળો થયો, અત્યાર સુધીમાં ક્યારેય આ બુગદાની સાફ સફાઈ થઈ નથી. અને અમારી માગણી સ્થાનિક તરીકે એટલી જ છે કે આ બુગદાની યોગ્ય ઊંચાઈ લઈ આવવામાં આવે, બુગદો રેગ્યુલર સાફ સફાઈ કરે આ બુગદાની, અને આ બુગદાને સંપૂર્ણપણે ઢાંકી શકે. હાલ અત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી છે એમાં શું કહેશો, તમારે તકલીફ કેવી પડે? એક જ વસ્તુ છે, અત્યંત રોગચાળો ફાટી નીકળે છે, જોવા વાળું કોઈ નથી અને તંત્ર આ ખાડા કાન કરે છે. તો કે તંત્રને એક જ વસ્તુ કહી છે કે આ ખાડા કાન ઓછા કરે અને પબ્લિકના કાર્યમાં પૂરતું ધ્યાન દે. હાલ તમે કહો છો કે દારૂ બંધી હોય એનું શું કહેશો? દારૂબંધી ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં માત્ર નામ ઉપર જ છે. હવે જે આ પાછળ બુગદો છે, આ બુગદાની અંદર તમે જે બ્રાન્ડની બોટલ જોતી હોય એ બ્રાન્ડની બોટલ દારૂની આ બુગદાની અંદર મળે છે. શું તમારી માગણી છે? અમારી માગણી એટલી જ છે કે તંત્ર હરેક પ્રશ્ન ઉપર, કે જે જનતાના નાના મોટા પ્રશ્નો છે, દારૂબંધી હોય, સાફ સફાઈ હોય કે રોડ રસ્તા હોય, એની ઉપર પૂરતું ધ્યાન દે, માત્ર કાગળ ઉપર ધ્યાન ન દે. તમારું નામ? રજનીભાઈ ગોકળભાઈ ઉંદડિયા. રજનીભાઈ, જે ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરી હાલ લોલામલોલ ચાલે છે અને કાગળ ઉપર છે, શું કહેશો તમે? અમે તો ફરિયાદ કરી, બીજું શું કરી? ગાંધીનગર જાઉં અમે, ગાંધીનગર કાગળ ને બધા બનાવી, બધાની સહીઓ લઈને ગાંધીનગર રજૂ કરશું. આ લોકો કોઈ પણ જાતનું કામ નથી કરતા. તમારે હું રોગચાળામાં મરી જવાનું, આ બાળકો બીમાર પડે છે, આ માણસોમાં ઢોર પડે છે,
છોકરાઓ પડે છે અને નકરા બુગદામાં બધા જી આવે કચરો નાખી તો બુગદો પેક કરો. કેવી તકલીફ પડે છે આ બુગદા સાફ સફાઈ નથી થતી તો? અરે બહુ તકલીફ પડે છે, વાઇસ આવે છે, રાત્રે ઊભું નથી રહેવાતું. અહીંયા એટલી વાઇસ આવે, તમે બુગદામાં એકવાર આવીને બધા જી કાંઈ હોય, ભાજપના કાર્યકરો હોય કે કોંગ્રેસના હોય, જે કાંઈ એકવાર બુગદો જોવો તો તમને ખબર પડે કે બુગદાની હાલત શું છે. શું તમારી માંગણી છે? બુગદો પેક કરવાની.